ભૂતનો ડર. મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ. અબ્દુલ અને તેના કેટલાક મિત્રો ઉત્તર પ્રદેશના પીરગઢ ગામમાં રહેતા હતા. એક દિવસ બધા વચ્ચે ભૂત વિશે ચર્ચા ચાલી. આ દરમિયાન અબ્દુલે કોઈ પણ જાતના ડર વગર કહ્યું કે ભૂત જેવી કોઈ વસ્તુ નથી. પછી બધા મિત્રોએ તેને પૂછ્યું કે જો આવું છે તો શું તમે સાબિત કરી શકો કે તમે ભૂતથી ડરતા નથી? તેણે કહ્યું, હા, અલબત્ત. આ દરમિયાન ગામમાં એવી ચર્ચા ચાલી હતી કે નજીકના સ્મશાનમાં લોકોને ભૂત દેખાય છે. ત્યારે એક મિત્રે કહ્યું કે ઠીક છે, તો તમે રાત્રે સ્મશાન પર જાઓ અને ત્યાં ખીલી દફનાવીને પાછા આવજો. પછી સવારે એ ખીલી જોઈને બધા ભેગા થઈ જશે. આ નક્કી થયા બાદ અબ્દુલ સ્મશાન માટે રવાના થયો. રાત એકદમ અંધારી હતી કારણ કે તે નવા ચંદ્રનો દિવસ હતો. રસ્તામાં ચાલતી વખતે અબ્દુલના મનમાં ભૂતના વિચારો ફરવા લાગ્યા. તેને ડર પણ લાગતો હતો, પરંતુ તે તેના મિત્રોની સામે હસશે તેવું વિચારીને તે આગળ વધતો રહ્યો અને સ્મશાન સુધી પહોંચ્યો. ત્યાં પહોંચતાની સાથે જ અબ્દુલે ખીલી ચલાવવા માટે ખિસ્સામાંથી હથોડી કાઢી અને ખીલી ધીમેથી જમીનમાં ચલાવવાનું શરૂ કર્યું. વધુ અવાજ ન થાય તે માટે અબ્દુલ નખ પર ખૂબ જ ધીમેથી હથોડો મારતો હતો. થોડી વાર પછી તેને લાગ્યું કે કોઈ તેનો કુર્તો ખેંચી રહ્યું છે. તેનું આખું શરીર ઠંડુ પડી ગયું અને તે બેભાન થઈને નીચે પડી ગયો. પછી તેના મિત્રો અબ્દુલની પાછળ સ્મશાનગૃહ સુધી ગયા. તેને ઉપાડીને ગામમાં લઈ આવ્યા. જ્યારે અબ્દુલ લાંબા સમય સુધી ભાનમાં ન આવ્યો ત્યારે તેના પર પાણી છાંટવામાં આવ્યું. એટલામાં જ અબ્દુલને હોશ આવ્યો અને તેને કહ્યું કે તેને સ્મશાનમાં ખીલી દાટી દીધી છે, પરંતુ અચાનક કોઈએ તેનો કુર્તો ખેંચવાનું શરૂ કર્યું, જેના કારણે તે ડરી ગયો. મિત્રોએ અબ્દુલને કહ્યું કે તેનો કુર્તો કોઈ ખેંચતું નથી. અબ્દુલે પૂછ્યું, તો શું થયું? ત્યારપછી તેના મિત્રોએ જણાવ્યું કે તે જમીનમાં દાટી રહેલા ખીલાની નીચે તેનો કુર્તો પણ દટાઈ ગયો હતો. આ કારણથી તેને લાગ્યું કે કોઈ તેનો કુર્તો ખેંચી રહ્યું છે. પોતાના ડરને કારણે શરમ અનુભવતા અબ્દુલે તેના મિત્રોની માફી માંગી, પરંતુ તેના બધા મિત્રોએ તેની હિંમતની પ્રશંસા કરી. વાર્તામાંથી બોધ. તમે જેટલા ડરશો તેટલો ડર તમને ડરાવશે. પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ. અલ્પવિરામ.